રિવરફ્રન્ટ શહેરીજનો માટે પિકનિક પોઈન્ટ બની ગયો છે। થોડા સમય અગાઉ જ સાબરમતી રિવરફ્રન્ટ પાર્ક લોકો માટે ખુલ્લો મુકાયો હતો અને તેમાં બોટ રાઇડિંગ શરૂ કરવામાં આવી હતી। ત્યારે હવે રિવરફ્રન્ટની બંને બાજુ શરૂ થઈ રહી છે જીપ લાઇનિંગ। ધનાઢ્ય લોકોના એડવેન્ચરના શોખ પૂરા કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ જાણે લાલ જાજમ પાથરી રહ્યું છે। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પણ નવી એડવેન્ચર રાઇડ્સ શરૂ થઈ રહી છે, જેનું નામ છે ઝીપ લાઇન, જેના થકી વ્યક્તિ ભરેલી સાબરમતી નદી પર ઝીપ લાઇનના મારફતે એક કિનારેથી બીજા કિનારે જઈ શકશે અને ત્યાં એડવેન્ચરનો આનંદ માણી શકશે। મોટા ભાગે પર્વતીય વિસ્તારોમાં જોવા મળતી આ ઝીપ લાઇન એનઆઈડી પાસેના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શરૂ થઈ રહી છે। ગ્રેવિટીના સિદ્ધાંત પર કામ કરતી આ એક્ટિવિટી માટે સેફટીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। ઝીપ લાઇન સિવાય પુલ એક એક્સ્ટ્રા દોરી પણ છે, જેથી પુલ ખરાબ થઈ જાય તો તેનો ઉપયોગ કરી શકાય છે। જો કે આ ઝીપ લાઇનનો આનંદ પૈસાદાર લોકો જ લઈ શકે તેમ છે, જ્યારે વીકેન્ડ અને રજાના દિવસે તેનો લાભ લેવા માટે 400 રૂપિયા ચૂકવવા પડશે। ઝીપ લાઇનની વિશેષતા પર નજર કરીએ તો 6 વર્ષના બાળકથી લઈ સિનિયર સિટીઝન પણ ઝીપ લાઇનનો આનંદ લઈ શકે છે। નદીના એક છેડાથી બીજા છેડા સુધી એટલે કે 300 મીટરનું અંતર દોરડાની મદદથી પસાર કરશે। ઝીપ લાઇન 1 ટન સુધીનું વજન ઉચકવાની ક્ષમતા ધરાવે છે। નદી ઉપરની નોર્મલી ઝીપ લાઇન પહાડોમાં એમાં બને, સિટીની વચ્ચે બનાવવી ઘણી મુશ્કેલ છે, કેમ કે પહાડ કે એવું કંઈ એન્વાયરમેન્ટ ના હોય, એટલે આર્ટિફિશિયલી આખી ડિઝાઇન કરીને આ ઝીપ લાઇન બનાવી છે। 350 મીટરની લેન્થમાં બનાવી છે નદીના પટ ઉપર, એટલે હાઇટ પણ ઘણી લેવી પડે, એટલે એનું જે આખું સ્ટ્રક્ચર નદીના પટની અંદર સ્ટ્રક્ચરને બધું બનાવવાનું એ બધું કોમ્પ્લિકેટેડ ડિઝાઇન્સ અને લગભગ ફર્સ્ટ ટાઈમ આવી રીતની ડિઝાઇન કરેલી છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શરૂ થનારી આ ઝીપ લાઇનને કેવો પ્રતિસાદ મળશે તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ લોકોમાં તેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જો કે વધુ એક વખત મહાનગરપાલિકા દ્વારા નાગરિકો માટેના એડવેન્ચર રાઇડ્સનો દર ખૂબ વધુ છે, જેથી તેનો લાભ માત્ર ધનિકો જ લઈ શકે તેમ લાગી રહ્યું છે અને ગરીબો માત્ર તેને જોઈને જ આનંદ માણશે તેવી પણ સ્થિતિ છે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।